ઉમરેઠમાં આવેલ ખ્યાતનામ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દરેક એક્ટિવિટીમાં પ્રખ્યાત છે. સાથે જ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગરબા મહોત્સવની ઉજવણી પણ એક અલગ રીતે જ કરવામાં આવી. દરેક લોકો ગરબામાં ફિલ્મ સ્ટાર કે કોઈ લોક ગાયક કલાકારને આમંત્રણ આપે છે, પરંતુ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દરેક કરતાં 2 કદમ આગળ વિચારે છે. પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોઈ ફિલ્મ સ્ટાર કે કોઈ ગાયક કલાકાર નહીં, પરંતુ ભારત દેશના સંરક્ષણ સ્ટાર ઉમરેઠના એએસઆઈ તથા સી ટીમ એટલે કે ઉમરેઠના મહિલા પોલીસ ઓફિસરોને બોલાવી તેઓનું પ્રગતિ પરિવારે સન્માન કર્યું હતું. એએસઆઈની સી ટીમ દ્વારા જ આપણા દેશની દીકરીઓ ભય વગર તથા કોઈ સંકોચ વગર નવરાત્રિમાં ગરબા રમી શકે, તો તેવા મહિલા ઓફિસરોનું સન્માન તો કરવું જ પડે. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન વજયસિંહ સાહેબ, મંત્રી શ્રી જિગ્નેશભાઈ સાહેબ, પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી મિશાલી મેડમ, કેજી વિભાગના આચાર્ય પલક મેડમ, ડાયરેક્ટર પન્ના મેડમ તથા દેવેન્દ્ર પુરાણી સર અને સાથે સંતરામ નર્સિંગ કોલેજના શિક્ષકોએ એએસઆઈ તથા તેમની સી ટીમને હૃદયપૂર્વક આવકારી. આ મહિલા પોલીસ ઓફિસરોએ પણ આચાર્ય મિશાલી મેડમ સાથે ગરબાના તાળે રમ્યા હતા અને તેઓનો સ્કૂલમાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ઉમરેઠમાં ખ્યાતનામ લાયન્સ ક્લબના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ તથા લાયન્સ ક્લબના બીજા મેમ્બર્સ પ્રગતિના ગરબા મહોત્સવમાં હાજરી આપીને પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તથા સંતરામ નર્સિંગ કોલેજનું આગવું પાવન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત ગરબે રમનાર ખેલૈયાઓને પણ વિશિષ્ટ ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ગરબા મહોત્સવનું સંચાલન પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી વજયસિંહ સરની રાહબરી હેઠળ આચાર્ય શ્રી મિશાલી મેડમ પારેખ તથા દરેક વિભાગના આચાર્ય અને શિક્ષકોના સહકારથી સંપૂર્ણ કાર્યક્રમને સફળતા મળી હતી. રિપોર્ટર અરવિંદ રાવલ, આણંદ.